અને ઓલી જે વ્હાઇટ કલરની તમને મચ્છીના ડંગા છે, બરાબર છે। અત્યારે તો ઓફ સિઝન છે, તો આપણે અહીંયા જઈને તમને મિલાદ બતાવશું અને જો બની શકશે તો ફાલતુ બાત ના કોઈ ફાલતુ એડિટિંગ, ઓનલી ફોર કામ કી બાત। તો આપણે આવ્યા છે અત્યારે મારી અગાસી ઉપર અને હું તમને દેખાડીશ પોરબંદરનો નજારો। તમે જોઈ શકો છો કે સામે જે આ વ્હાઇટ કલરની ઘુમ્મટ ટાઈપનું જે દેખાય છે ને, એ હલીમા મસ્જિદ છે, જગત નાકા પાસે આવેલી છે, એ ચૂના ભઠ્ઠી એ છે। અને આ જે સામે તમે જોઈ શકો છો એ બધા ડંગા છે, મચ્છીના ડંગા છે, બરાબર છે। અત્યારે તો ઓફ સિઝન છે તો બંધ છે, અને તમે ચોમાસા પછી જો હું કોઈક દી વિડીયો ઉતારીશ ને તમને દેખાડીશ ત્યાંથી કેટલું અવાજ આવતું હોય, કેટલા માણસો કામ કરતા હોય છે। અને આ છે આપણા જીઓના ટાવર, ધીસ ઇઝ એ જીઓ એન્ડ એરટેલ। તો તમે જોઈ શકો છો કેટલી માશાલ્લાહ હરિયાળી છે, અને પોરબંદરનો નજારો બી બહુ ખૂબ સરસ છે। અને જો આ બાજુ બી જે છે ને ડંગા, એ બી મોટા મોટા ડંગા છે, ત્યાં બી અત્યારે બંધ છે કેમ કે ચોમાસું હાલી રહ્યું છે, એના હિસાબથી કામ બંધ છે। બોટમાં કોઈ ફિશિંગ કરવા જતું નથી કેમ કે ત્યાં વાવટા ચડી ગયા છે એના હિસાબથી। તો તમે જોયું કેટલું મસ્ત મસ્ત નજારો છે, સારું છે, એમ દેશી લાઈફમાં ચાલે એવું છે બધું। અને આ આપણી અગાસી છે, અગાસીમાં તો કચરો વેર વિખેર પડ્યો છે। આ બધી જારીયું છે, આપણે અહીંયા લગાડેલી હતી પહેલાં, જે કેમ કે કૂતરા ન આવે ને એના હિસાબથી, બહુ અહીંયા કૂતરા આવતા હતા એના હિસાબથી લગાવેલી હતી, પણ હવે કાઢી નાખી છે એને। તો હવે જમવાનું ટાઈમ થઈ ગયું છે તો આપણે જમી લઈએ, પછી મળશું। તો હવે આપણે જવાના છે મારી સિસ્ટરના ઘરે મિલાદમાં। તો આપણે અહીંયા જઈને તમને મિલાદ બતાવશું, અને જો બની શકશે તો તમને મિલાદી હારે મીન્સ કે મિલાદ પડવાવાળા હારે વાત બી કરાવશું, બરાબર છે। થોડીક ટૂંકમાં વાત કરાવશું, જો કદાચ ઇન્ટરવ્યૂ દેવા માટે રાજી હશે તો, બરાબર છે। બાકી આપણે મિલાદનું થોડું ઘણું સીન દેખાડી અને પછી ત્યાંથી ને ત્યાંથી જ વિચાર છે કે વ્લોગ પૂરો કરી દઈશું, બરાબર છે। भी हुई कसबी भी दरिया से निकाले हैं, ये नाम अदब से लो, ये नाम अदब से लो, ये नाम जलाले हैं। अहल मदद लीलाने पे गौसे आज़म दस्तके, अहल मदद लीलाने पे गौसे आज़म दस्तके, अहल मदद लीलाने पे गौसे आज़म दस्तके। फिक्र से होकर तुम आजाद चले जाओ, लेकर के लबों पर तुम फरियाद चले जाओ, लेकर के लबों पर तुम फरियाद चले जाओ। मिलना है अगर तुमको वलियों के सहन से, मिलना है अगर तुमको वलियों तेरा दामन या ख्वाजा मोइनुद्दीन हसन या ख्वाजा मोइनुद्दीन हसन है तुम पे फिदा तन मन और धन। आते हो कुछ ऐसी लगी मेरे ख्वाजा पिया, कुछ ऐसी लगी है तुमसे लगन या ख्वाजा मोइनुद्दीन हसन या ख्वाजा मोइनुद्दीन हसन। इस सर को झुका पाए दुश्मन, ये उसके बस की बात नहीं, ये उसके बस की बात नहीं। जिस पर हो तेरे मेरे ख्वाजा पिया, जिस पर हो तेरे कदमों की मोहर
या ख्वाजा मोइनुद्दीन हसन या ख्वाजा मोइनुद्दीन हसन या ख्वाजा मोइनुद्दीन हसन तब रज़ा का भरते हैं हम बरेली वाले हैं तब रज़ा का भरते हैं हम बरेली वाले हैं ख्वाजा ख्वाजा करते हैं ख्वाजा ख्वाजा करते हैं हम बरेली वाले हैं ख्वाजा ख्वाजा करते हैं हम बरेली वाले हैं मसलक के रज़ा से है बातिल को मचड़ती है मसलक के रज़ा से है बातिल को चिड़ती है हम पर भेजो कहते हैं हम पर भेजो कहते हैं हम बरेली वाले हैं मुस्तफा के पाले हैं हम बरेली वाले हैं दोनों आलम की बहार दोनों आलम की बहार दोनों आलम की बहार हो खजाने गम के रातों हो खजाने गम के रातों आज कल सारों तेरी चौखट पे खड़ा हो तेरी चौखट पे खड़ा हो हाथ बांधे अश्क बार सरवरा शागा करीमा फकीरा अशरफा सरवरा शागा करीमा सगीरा अशरफा अलैका सलावतुल्लाह अलैका आपका तशरीफ लाना वक्त भी कितना सुहाना जगमगा उठा ज़माना जगमगा उठा ज़माना होगा तराना તમે જોઈ શકો છો કે મિલાદ થઈ ગઈ છે પૂરી તો હવે આપણે જશું ઘરે અને ઘરેથી આપણે રસ્તામાં જો કોઈ બી દોસ્તાર મળશે તો એના હારે વિડીયો ઉતારીને આ વ્લોગ કરી નાખશો અહીંયા પૂરો.